અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે આજરોજ આવનાર છે, ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ અંબાજી શહેર પ્રમુખ, અંબાજી આપ પાર્ટીના પ્રમુખ તેમજ દાંતામાં NSUI પ્રમુખ તથા હળાદમાં કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે. તો અંબાજીમાં વિકાસ કાર્યો અંતર્ગત શક્તિ કોરિડોર બનાવવા માટે રસ્તામાં આવતા અંબાજીના અમુક વિસ્તારોમાં 100થી વધુ ઘરો દબાણમાં તૂટવાના હોય આ આગેવાનો આ અંગેની રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીને મળવા જવાના હતા, પરંતુ આ બધા આગેવાનોને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં અને તેમના ઘરે નજરકેદ કરવામાં આવ્યા હતા. આ મામલે કોંગ્રેસના આગેવાન ડામરાજી રાજગોરે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આદિવાસીના ભગવાનના કાર્યક્રમમાં આવી રહ્યા છે, ત્યારે એકમાત્ર આદિવાસી નેતા કાંતિભાઈ ખરાડીને પણ કાર્યક્રમમાં જવા દેવામાં આવી રહ્યા નથી. તો આ ભાજપની તાનાશાહી છે અને પ્રજા કે જેને સરકારને ચૂંટ્યા છે તે પ્રજાને જ મુખ્યમંત્રીને રજૂઆત માટે મળવા દેવામાં આવતા નથી. આ કેવી લોકશાહી છે? આ બાબતની અસર આવતા ચૂંટણીઓમાં સ્પષ્ટ દેખાશે, એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી આવવાના છે બિરસા મુંડાજીના કાર્યક્રમમાં. બિરસા મુંડાજી આદિવાસીઓના મસીહા છે, આદિવાસીઓના ભગવાન છે, અને આજે આદિવાસીઓના નેતા કાંતિ ખરાડીને બિરસા મુંડાના કાર્યક્રમમાં સરકાર પોલીસ બંદોબસ્ત કરીને જવા દેતી નથી. વહારે ભાજપ તારો ખેલ. પ્રજાના થયેલા અન્યાય માટે પ્રજા મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ભેગી થવાની હોય તો આખું અંબાજી માત્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. આ સરકાર કઈ રીતે ચલાવવા માગે છે અને આ સરકાર શું કરવા માગે છે? પ્રજાનો કોઈ અવાજ, કોઈ પ્રજા જ્યારે પણ કંઈ પણ રજૂઆત કરવાની હોય તો આ સરકાર પ્રજાની રજૂઆત સાંભળવા તૈયાર નથી, રજૂઆત કરવા દેતી નથી, અને પોલીસને આડી કરીને બધા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની રાત્રે 2 વાગ્યા સુધી ફરીને અંબાજીમાં ધરપકડ કરી લીધી. આ સરકારની રીત તો જુઓ. હવે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. તમે ગમે એમ કરશો તો મતપેટીમાં તમારું નહીં ચાલે, એ ધ્યેય ઉપર હવે પ્રજા આવી ગઈ છે. અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ, અંબાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.